વડોદરા એલસીબી ઝોન 2ની ટીમે તાજેતરમાં દુર્લભ તરતા સોના તરીકે ઓળખતી સ્પર્મ વહેલ માછલીનું શંકાસ્પદ ઉલટી પકડી પાડી હતી. વડોદરા એલસીબી પોલીસે 5 કિલો ઉપરાંત એમ્બરગ્રીસ સાથે 6 જણાને પકડી પાડ્યા હતા. પોલીસે 5 કિલો એમ્બરગ્રીસની કિંમત ₹1.58 કરોડ ગણી છે. જો કે ગેરકાયદેસર વેચાણના માર્કેટમાં એની 1 કિલો કિંમત 1 થી 2 કરોડ રૂપિયા જેટલી છે. સુરતથી એક શખ્સ એમ્બરગ્રીસ વેચવા વડોદરા આવ્યો હતો. જો કે પોલીસે આવતા તે શખ્સ ભાગી ગયો હતો. ભારતના વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સ્પર્મ વહેલને સંરક્ષિત પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે અને એના ખરીદ વેચાણ ગેરકાયદેસર છે. આ અંગે ડી ડિવિઝન એસપી એવી કાળકડે જણાવ્યું કે એસબી ઝોન 2નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન તેમને માહિતી મળી હતી કે બિન કેનાલ રોડ પર આવેલા ધ માર્કેટ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર કારમાં વહેલ માછલીની ઉલટી શંકાસ્પદ રીતે વેચાણ કરવા ઈરાદે ફરે છે. એના આધારે એલસીબી ઝોન 2ની ટીમે 6 શખ્સને ઝડપી પાડ્યા હતા અને તેમની ટીમની સામે ગેરકાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દ્વારા બાતમી આધારે બિલ કેનાલ રોડ પર જે એટલાદરા વિસ્તારમાં આવેલ છે ત્યાં ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો વહેલ માછલીની ઉલટી, જેને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે, તેનું વેચાણ કરવા ફરે છે તેવી બાતમી આધારે ત્યાં રેડ કરી અને બાતમી આધારે તેઓને પકડીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. એમ્બરગ્રીસ જે છે એ 5 કિલો ને 292 ગ્રામ જેટલો છે. એની કિંમત ₹1,58,70,000 જેવી થાય છે. એની સાથે એક 6 મોબાઈલ અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી કબજે કરવામાં આવેલ છે અને 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ કેસમાં એફએસએલ અને ફોરેસ્ટ ઓફિસર સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. શંકાસ્પદ વહેલ માછલીની ઉલટી એફએસએલની તપાસ મોકલવામાં આવી છે. આરોપી વૃષ દવે લઈને આવ્યો હતો અને 6 લોકો વહેલ માછલીની ઉલટી લેવા માટે આવ્યા હતા. વહેલ માછલીની ઉલટીનો ઉપયોગ પરફ્યુમ અને ચાઇનીઝ દવાઓ અને મંડાવવામાં થાય છે. સુરતનો એક શખ્સ એમ્બરગ્રીસ વેચવા અહીં આવ્યો હતો. એમ્બરગ્રીસની કિંમત પોલીસે 30 લાખ પ્રતિ કિલો ગણી છે. એના આધારે ₹1.58 કરોડ એમ્બરગ્રીસનો પદાર્થ ગણાયો છે. પોલીસ સ્થળ પરથી કાર, 6 જણાનો ફોન સહિત 1.65 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલાદાર પોલીસ સ્ટેશનના તમામ આરોપીઓને સોંપ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા એમ્બરગ્રીસ ક્યાં વેચવાનું હતું, કોની પાસે મેળવ્યું હતું સહિતના મુદ્દે આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.